નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે અહીં એક ન્યૂઝ વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જેમાં ગુજરાતમાં આંગણવાડી તેડાગર અને કાર્યકરો માટે અગત્યનો મોટો નિર્ણય, જેમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરમાં આંગણવાડી પગારમાં થયો વધારો। 2025 નવો પગાર 26,000 રૂપિયા પ્રતિ માસ। કર્મચારીઓને હવે મળશે આ લાભ, તેની આપણે ચર્ચા કરીશું। પરંતુ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો આવી અપડેટ આપણે મેળવીશું અને વિડીયોની ઇન્ફોર્મેશન લાગે તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો, આજે આપણે આંગણવાડી પગારમાં થયો વધારો, નવો પગાર 2026 પ્રતિ માસ। તો મિત્રો, ગુજરાત સરકારના વર્ષ 2025-26ના બજેટમાં આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ પગાર વધારો 2025-26ના બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ફાળવવામાં આવેલો છે। રૂપિયા 7,668 કરોડના ફાળવણીનો એક ભાગ છે। આ પગાર વધારો રાજ્યની આંગણવાડી કાર્યકર બહેનોની આર્થિક સ્થિતિને સુધારવા અને તેમનો સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રત્યે સરકારની કટિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે। તો મિત્રો, ઉલ્લેખનીય છે કે અગાઉ 2022માં પણ આંગણવાડી કાર્યકરો બહેનોનો પગાર વધારો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું વેતન 7,800 રૂપિયાથી વધીને 10,000 રૂપિયા કરવામાં આવ્યું હતું। તો મિત્રો, જેનું વેતન 7,800 હતું તેનું વધીને 10,000 રૂપિયા કરવામાં આવ્યું હતું। તો હાલમાં 2025-26ના બજેટમાં વધુ પગાર વધારવાની જાહેરાત સાથે આંગણવાડી કાર્યકર બહેનો વેતનમાં સુધારો કરવામાં આવ્યો છે। આ પગાર વધારો આંગણવાડી કાર્યકર બહેનોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે, તેમની સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વધારશે। આ સાથે આંગણવાડીઓની કામગીરીમાં પણ ગુણવત્તા સુધારશે, જે રાજ્યોમાં બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે। અને 2025-26ની બજેટમાં જેની અંદર તમે જોઈ શકો છો કે સ્ક્રીન ઉપર કેટલા કરોડની બજેટની ફાળવણી કરવામાં આવેલ છે, જેની 7,668 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે। એટલે કે તમારો પગાર 20,000 પ્લસ આજુબાજુ તમારો થઈ શકે છે, કારણ કે હવે તમે જોઈ શકો છો કે 7,668 કરોડની ફાળવણી થઈ, એટલા માટે તમારો પગાર વધારવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આજના માટે બસ આટલું જ। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।